17મી સપ્ટેમ્બરના રોજ સરકારશ્રી દ્વારા ઠરાવવામાં આવેલ જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ અંતર્ગતના 3 પ્રોજેક્ટ અને 3 સેવાઓ શરૂ થવા જઈ રહી છે. એમાં સૌથી પહેલાં છે સ્વચ્છતા હી સેવા. સ્વચ્છતા હી સેવામાં એક વ્યાપક સફાઈની ઝુંબેશ સમગ્ર જિલ્લાની અંદર થવા જઈ રહી છે, જેમાં આઇકોનિક પ્લેસ, ધાર્મિક સ્થળો, તદુપરાંત શહેરના વોર્ડની સફાઈ, એ બધું થવા જઈ રહ્યું છે. બીજો જે કાર્યક્રમ જે છે એ એક પેડ માં કે નામ અંતર્ગત છે. માનનીય વડાપ્રધાન શ્રીએ આજથી 3 મહિના પહેલાં જે 140 કરોડ વૃક્ષો પ્લાન્ટેશન કરવાનો જે નિર્ધાર કર્યો હતો, એ પૈકી અત્યાર સુધીમાં 59 કરોડ પ્લાન્ટેશન થઈ ગયું છે. અને એના કન્ટિન્યુએશનમાં આ 140 કરોડ સુધી પ્લાન્ટેશન પહોંચાડવા માટેનો એક બીજો તબક્કો શરૂ થવાનો છે, એક પેડ માં કે નામ. ત્રીજી જે અગત્યની બાબત જે છે એ સેવા સેતુનો તબક્કો 10મો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. અને 17મીએ સમગ્ર ગુજરાતમાં આ તબક્કો શરૂ થશે. ત્યાર પછી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દરેક તાલુકાની અંદર અલગ અલગ દિવસે, એટલે કે 7 દિવસે, 10 દિવસે આ તબક્કો ચાલુ રહેશે. અને એ 31મી ઓક્ટોબર સુધી આ તમામ 3 કાર્યક્રમો જે છે એ ચાલુ રહેશે. જેથી આ કાર્યક્રમો અને આ સેવાઓનો લાભ લેવા માટે હું નર્મદા જિલ્લાની જનતાને આગ્રહ કરું છું.